દોડ જલ્દી 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 જો અલે બુડા તેલ તો નાખવું હતું માથામાં નહીં યાર ઘેર ચમ નહીં પૈસા નહીં. અરે મારો બેટો પૈણવા દેર્યો ને પૈસા નહીં પણ પૈણવા માટે પૈસા જોઈ લાય હા એ જમી રે કે મારે જામી દેતી મારે તો બરાબર બધા પૂછન તો કહેવાનું નહીં પેલો ભાઈ હે ને જે મોરવાઈ છે ને એ પૂછન કે બનેલો તો ઓવો કહેવાનું હું બનેલો કે બીએ બી કમ કરેલું છે અને હવે પાછું વકીલનું બનવાનું છે એમ કહેવાનું બીજી જફા નહીં કરવાનું અને પછી મસ્ત કન્યા આવી જાય ને એટલે પછી તું છૂટો હું એ છૂટો પણ એક વીઘાનું બોલી હો વીઘો પડશે લેરો તો જલે રાજુભાઈ ટાડાઉ લે તો જે રાજુભાઈ હા બોલો ગમે આવો ગમે મજામાં હા મજામાં આવો બેહો હા આઈયારો ચલો હા આવો કેમ છો બેહો અરે યાર અમે તો બહુ ભૂલા પડ્યા હો અમારા બધું ડખાવરો કેસ થઈ ગયો કેવું થયું બહુ તમારું ગામ બહુ દૂર હે યાર તે ગામ તો દૂર હોય તે એમાં ફોન કોઈ કરીએ મને તો કોઈ તકલીફ નથી પણ આ જો સીધા તમે જે કહેતા હતા ને વાત છોકરીની હા આ લાયા મૂર્તિઓ જો એવું છે આ ભાઈને લાયા છે મુહૂર્ત કે આ મૂર્તિઓ ઉભો કરો ભક્તો જોઈ લે બધી બાજુ ચેક કરો નો અરે આ તો યાર વાત જ સાહેબ ને આ મૂર્તિઓ આ તો આમાં આખા ગામમાં ખાલી આટલો છોકરો સીધો હતો એવું છે કશું એસન નહીં બિલકુલ કોઈ નહીં સીધામાં સીધો છોકરો ચેલું બનેલો ભાઈ હા ચેલું બનવાની તો વાત જ છોડો યાર આખા કોઈ ગામમાં અમારા લાડોલમાં કોઈ બનેલું નહીં એટલું મારો આ ભત્રીજો બનેલો નહીં બેટા બધું જબરું બનેલો યાર અલ્યા મને પૂછવા દે તમે એવું લે અરે પૂછો આકા પૂછો અરે ચેલું બનેલો ભાઈ 12મું પાસ. બારમું તો પહેલા કરેલું તું બોલા સાહેબ પાછા બોલે એવું નહીં આ તો યાર ના એને ચૂપ એને પહેલાથી પહેલાથી ચોખવટ કરેલો એવું છે પહેલાથી 12મું કરેલું હા પછી કોલેજ કરી હા પછી બીએ કર્યું પછી બીકોમ કર્યું પછી એલએલબી કર્યું ને હવે વકીલ બન્યા ભેગો જ છે મારો ભત્રીજો એવું છે આ તો તમે મુદ્દાની વાત કરી યાર તમે સમજ્યા ના યાર એવું છે તું બધા લોચાનામાં નતો ધોકા પડશે હું વાતો કરો તમે ભાઈ તમે હા બોલ ભાઈ એવું થયું કે હવે તું બીજું કામ કરું કે બીજું નોકરી કરું. નોકરી કર હા તો સારું કે હા નોકરી લોચા પછી બનવાનું એ ચાલે નોકરી ચાલે છે એમ ને હા સરસ સારું કહેવાય અરે બધું વાત એ રે ન જવા દે મને આગળ વાત કરો હા બોલો જો ભાઈ એવું જગ્યા બીજી એ કયો છોકરો તો શરમારું છે યાર હાર આપણો છોકરી તો કમ્પ્લીટ જ છે બરાબર છોકરી કમ્પ્લીટ છે છોકરી તો કોઈ જોવું જ નહીં મારા ભત્રીજા માટે તો કોઈ ટેન્શન જ નહીં જેવી એવી ચાલશે અમારે કાળીને દોરી કશું જોવે ને અમારે તો ઘેર વખો પર હવે કોમ કા છોકરાને ટિફિન કોણ બની આલો હાર એ તો હતો નહીં તમારું ટિફિને બની આવશે બધું કરે તમારે કશો હતો ને પણ હું કહેતો હતો હા બોલો ચાલો પછી ચોરી બોલાવશો બોલાય છોડી દો બોલાવો જલ્દી બોલાવો પછી કેટલી વાર પછી બોલાવો બોલાવ એ બોટી બેટા આવી જજે વાલે યાર હો તું ચિંતા ના કર હો તારે ટેન્શન નહીં લેવાનું બોટી આવી જાય ને પછી જોઈ લે પછી આપણે આગળ કરજો એ આઈ જો ભાઈ આવી જા આ જોઈ લે मैं तारी को भाई no mata સોરી બીક લાગે. ayo di ma તારી સરસ તો છોકરી છે મને પોતે બીક લાગે મારો ભત્રીજા બી અલે કાઢો યાર મને બીક લાગે એવું કરવું તમે તો કે રૂપ નો ગટકો ના હું કટકો તો છે ને અલે દારા દેખાતી નહીં અલે જો તો કે દારા દેખાતી નહીં રાતી તો નહીં દેખાય યાર દેખાય લાઈટ ના લાઈટ નહીં કરવી આ તમે યાર મને યાર મારા ભત્રીજા હું તો જો કેટલો ક્યુટ લાગે અરે ના કોઈની જેવો લાગે તમે યાર આવું યાર હાબદું તો ના આવે કોઈ ખારી કન્યા બતાવે યાર કાઢી મૂકો યાર તમે કાઢો એને કાઢો તમે પછી વાત કરી ભાઈ હાલ બીક લાગે ટાડાઉ હા તું જા ગુંડીઓ કે હાય તમે આવો યાર મારી સોરી ગમાવું યાર ayo di ma ના ગમા મને ના ગમો હું તો રકેટમાં બને યશપાઈ જાય. હોટલનું બનેલો હા ભત્રીજો તમે યાર નહીં કરવું હગું એ ભત્રીજા કન્યા હારી યાર હા ઓવા કરી જા ચાલશે ના ના પારે હા બાબા ગરદની ના પારે ayo di ma આ તો ભાઈ તમારી જો યાર તમે ખોટું બોલાવો 500 રૂપિયા ભાડું હોય બારો માં તમે જોવા બારો મારા લોન માં અરે તમે તો એ ફોન માં કહેતા છે કે દોડી દૂધ જેવી ના તોય પકડ લાયા
નહીં કે મારે ઇન્ડિયામાં નહીં મારે જોઈતી જ નહીં બાપા હા. તમે અહીંયા બીજી વાત કરો 500 લાવો ભાડું ઓલા જોઈ તો કોઈ હુકો પાપડે નહીં અટેક પકડી લાવ્યો હું ભાઈ યાર પૈસા નહીં ઓલા જોડી અલ્યા મારું ગામ હોય 60 કિલોમીટર મારા ભાઈ તમે યાર 500 આલો તમે જઈએ અહીંયા લાવો ભાડું આલો 200 આલો વધારે આલો તો કોઈ નહીં લઈને જતા રહેજે. સારું તું હેડી નાય હું તો જતો રહું એ મારા ભાઈ